રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થતા પોલીસની પહેલેથી લગ્ન સંપન્ન થયા। 28 જોડામાંથી 5 જોડાના લગ્ન સંપન્ન થયા। પોલીસની આ પહેલ 23 જોડા લગ્ન વિના જ પરત ફર્યા। રાજકોટ પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદથી આ લગ્ન સંપન્ન થયા। સ્થાનિક સામાજિક સંસ્થાઓએ જમણવાર અને ખરિયાવરની વ્યવસ્થા કરી। આયોજકોને શોધવા માટે પણ પોલીસે ગૃહ વિભાગને આદેશ આપ્યા છે। ત્યારે રાજકોટ પોલીસ અને સામાજિક સંસ્થાઓ હવે મદદે આવી એમની મદદથી આખરે લગ્ન સંપન્ન થયા છે। ત્યારે રાજકોટ પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદથી આ લગ્ન સંપન્ન થયા। સામાજિક સંસ્થાઓએ જમણવાર અને કરિયાવરની વ્યવસ્થા પણ કરાવી છે। આયોજકોને શોધવા માટે પોલીસને ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। 28 જોડા હતા, જેમાંથી 5 જોડા કે જેમના લગ્ન સંપન્ન થયા, બાકીના 23 જોડા લગ્ન કર્યા વિના જ પરત ફર્યા। ત્યારે રાજકોટથી આ સમાચાર સમૂહ લગ્નને લઈને વાત સામે આવી હતી। ત્યારે સમૂહ લગ્નના આયોજકો ફરાર થતા પોલીસની પહેલ અને આ પહેલથી લગ્ન સંપન્ન થયા। 28 જેટલા જોડા કે જેમના લગ્ન થવાના હતા, જેમાંથી 5 જોડાના લગ્ન સંપન્ન થયા છે। બહુ જ એટલે બહુ જ રાજી થયા। અમારે વયા ગયા હતા તો પાછા બોલાવીને અમે લગ્ન વિધિ કરાવી। એટલે આનંદ થઈ ગયો। અમે આવ્યા છે ગોંડલ થી આવ્યા છે। અરે અહીંયા કઈ સગવડતા જ નહોતી, પછી હેરાન થઈ ગયા અમે। હવે બસ રાજી થઈ ગયા, બસ આવી ગયો। નહીં અમે કોઈ દી સાંભળ્યું નથી આવડી ઉંમરમાં, પહેલી વેલા આવું સાંભળ્યું। આયોજકો જે છે એ નથી હાજર અને જે તકલીફ ભોગવી એમાં અમારા મીડિયા સમાજનો બહુ સારો એવો આભાર માની શકીએ અમે। મીડિયાએ અહેવાલ પ્રસાર કર્યો પછી બધે આગેવાની આગળ આવી છે બધાની, જેમાં પોલીસ જે છે એ લોકોએ આગળ વધી અને આમાં ભાગ લીધો અને બધું પાર પાડી દીધું છે। અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, રાજકોટનો સમૂહ લગ્ન પ્રસંગ, આયોજકો ભાગી ગયા, અફરાતફરી જેવો માહોલ ત્યાં સર્જાયો અને હવે પોલીસની પહેલથી આ લગ્ન સંપન્ન થયા। હાલ શું માહોલ ત્યાં? ચોક્કસથી રાધા, જે પ્રમાણે 28 જેટલા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે કહી શકાય છે કે આયોજકો છે તે ભાગી ગયા હતા, પરંતુ હવે પોલીસ છે અને અલગ અલગ સામાજિક સંસ્થાઓ છે તેઓ આગળ આવી છે। જે દીકરીઓના લગ્ન થયા છે તેમના કરિયાવરની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। હાલ જમણવાર છે તે પણ યોજવામાં આવી રહ્યો છે। અલગ અલગ સંસ્થાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને 5 જેટલા જે આ યુગલ છે તેમના લગ્ન છે તે કરવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ કરિયાવર છે, અલગ અલગ કરિયાવર છે જે ઘર ઉપયોગમાં લેવાતો હોય છે તે ગોઠવવામાં આવ્યો છે અને આપણે જે આજે કરિયાવર દાતા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, કરિયાવર છે તમે લઈને આવ્યા છો, કેટલી દીકરીઓનો કરિયાવરની વ્યવસ્થા હાલ કરી? 28। મને એટલી જાણ સવારે મીડિયા મારફત થઈ કે 28 લગ્ન હતા અહીંયા, 28 વરઘોડા હતા, તો 28 માટેની વ્યવસ્થા કરાવી લીધી છે। શું વ્યવસ્થા છે? શું કરિયાવરમાં આપવામાં? ચૂલો છે, કુકર છે, બ્લેન્ડર છે, મિક્સર છે। આ પ્રકારનું આયોજન છે, આયોજકો ફરાર થઈ ગયા છે। ખરેખર આવી ઘટના બની છે, રાજકોટ માટે શરમજનક કહેવાય, કારણ કે જે જાન આવી હતી પરત ફરીને જવું પડ્યું। 100% શરમજનક કહેવાય। રાજકોટમાં નહીં, આ ઘટના જ આખી શરમજનક કહેવાય, ક્યાંય પણ થાય એમ। આ લોકોના ઘર અત્યારે નવા બંધાતા હોય, એના માથે આવી ચીટિંગ થાય તો આ લોકો ચીટર કોની સાથે શું કરી શકે એ આપણે વિચારવું જોઈએ। એટલા માટે તાત્કાલિક આ લોકોને પકડી અને એમની સામે પગલા લેવા જોઈએ। ખાસ જે પ્રમાણે હવે આ કરિયાવર છે, અલગ અલગ દાતાઓ છે તેમના દ્વારા કરિયાવર છે તે આપવામાં આવી રહ્યો છે। પોલીસ છે તેમના દ્વારા લગ્ન છે તે યોજવામાં આવ્યા છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। લગ્ન છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। લગ્નની વિધિ પૂર્ણ થતા હવે જે જાનૈયાઓ છે તેઓ હાલ જે અહીંયા છે તે જોવા મળી રહ્યા છે। કરિયાવરની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે। પોલીસે આ લગ્ન છે તે કરાવ્યા છે અને જમણવાર છે તે સામાજિક સંસ્થા છે તેમના દ્વારા છે તે કરાવવામાં આવી રહ્યો છે। એટલે કે જે હાલ તો જે પ્રકારની ઘટના બની છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શહેરભરમાં ચકચાર મચી જોવા પામી છે। આપને હું સીધા દ્રશ્યો જે બતાવવા માંગીશ, જે વર કન્યા છે જેમના લગ્ન થઈ ગયા છે અને હવે તેઓ જમણવારમાં છે, એટલે કે હાલ પોલીસે તેમના જમવા સહિતની વ્યવસ્થા છે તે ગોઠવી છે। આપ સીધા
દ્રશ્યો જોઈ શકો છો જે અલગ અલગ યુગલો છે જે બેઠા છે લાઈનમાં અને હાલ તેમની જમવાની જે આ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે. જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પોલીસે જમવારની વ્યવસ્થા છે કરી છે. સામાજિક સંસ્થાઓ ને સાથે રાખીને આ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લગ્ન છે તે થઈ ગયા છે. 4 જેટલા નવ યુગલો છે તેમના લગ્ન થઈ ગયા છે અને તેમના જે અલગ અલગ તેમની સાથે જે જાનમાં આવેલા છે તેઓ લોકો છે તેમની જે આ વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે જે કરવામાં આવી રહી છે. 4 અને આ 5 કપલ છે તેઓના હાલ લગ્ન થયા છે અને લગ્ન થયા બાદ હાલ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે. આપણે છે જે વરરાજા છે ભાઈ હવે તો ખુશ છો ને, કારણ કે હવે તો લગ્ન થઈ ગયા વિધિવત રીતે. હા ખુશ છું. હવે આ આયોજકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ થવી જ જોઈએ ને. હા. કેટલા પૈસા ભર્યા હતા? 30,000. 30,000. પણ ક્યાંથી આવ્યા છો? ભેસાણથી. ભેસાણથી છેટ આવ્યા. પરંતુ જે પ્રમાણે કહી શકાય છે કે વરરાજા છે તેઓ કહી રહ્યા છે કે કાર્યવાહી સખ્ત કાર્યવાહી છે તે થવી જોઈએ. હાલ તો આ લગ્ન છે તે સંપૂર્ણ રીતે હવે વિધિવત રીતે જે કહી શકાય છે પૂર્ણ થયા છે. અલગ અલગ જે આ જાનૈયાઓ છે કપલ છે તેઓ જમવા માટે બેઠા છે. અત્યાર સુધીમાં 5 જેટલા જે આ લગ્ન છે તે સંપન્ન કરવામાં આવ્યા છે. 6થા લગ્ન છે તે માંડવામાં હજુ શરૂ છે. એટલે કે જે પ્રમાણે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જાનૈયાઓ છે તે જમી રહ્યા છે. હાલ જે આ રાજકોટના જે લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને આયોજકો ફરાર થઈ ગયા હતા, ભાગી ગયા હતા. ત્યારબાદ કેટલાક જે આ લગ્ન કરવા માટે આવેલા લોકો છે તેઓ પરત ફર્યા હતા. માંડવામાંથી તેમને પરત જવું પડ્યું હતું. પરંતુ સમગ્ર જે અહેવાલ છે તે મીડિયામાં પ્રસારિત થયો અને ત્યારબાદ તંત્ર છે તે દોડતું થયું હતું. પોલીસે પણ અલગ અલગ સામાજિક સંસ્થાઓ છે તેની મદદ લીધી અને તાત્કાલિક જમણવાર કરિયાવર સહિતની વ્યવસ્થાઓ છે તે ગોઠવી છે અને જે હાલ જમણવાર છે તે શરૂ છે. જાનૈયાઓ જમી રહ્યા છે. આ પ્રકારની જે ઘટના છે રાજકોટમાં ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. પરંતુ જ્યારે હાલ હવે આયોજકો છે તેમને શોધવાની તજવીજ છે તે હાથમાં ધરવામાં આવી છે. હાલ તો જે પોલીસ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ શકો છો અલગ અલગ જિલ્લાઓમાંથી લગ્ન માટે આવેલા લોકો છે તે એમની સાથે વર અને કન્યા પક્ષ આવ્યા છે. પરંતુ તેમને પણ હવે પોલીસ જમાડી રહી છે. કરિયાવર સહિતની જે વ્યવસ્થા છે તે પણ ગોઠવવામાં આવી છે. એટલે કે કોઈ પણ લોકો હેરાન ના થાય, પરેશાન ના થાય તે પ્રકારની વ્યવસ્થા છે તે હાલ કરવામાં આવી છે. જી સવાલ એ પણ કે જેટલા આયોજકો ભાગી ગયા છે એમને લઈને કોઈ અપડેટ ખરા? ચોક્કસથી રાધા, જે પ્રમાણે આયોજકોની વાત કરવામાં આવે તો જે એક આયોજક હતો તેને ગઈકાલે જ પોતે રઘુવીર હોસ્પિટલમાં સારવાર રહી રહ્યો છે, દાખલ છે તેવું વોટ્સઅપ સ્ટેટસ મૂક્યું હતું ને ત્યારબાદ જે આ આયોજકો છે અન્ય આયોજકો તે પણ ફરાર જોવા મળ્યા હતા. પરંતુ સવારે 6:30 વાગે આ જાન છે અહીંયા બોલાવવામાં આવી હતી. અલગ અલગ જિલ્લાઓમાંથી જે આ વર અને કન્યા છે તેઓ અલગ અલગ જે કહી શકાય છે કે લોકો છે તે અહીંયા પહોંચ્યા હતા. વહેલી સવારથી જ લગ્ન મંડપ સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ જે કહી શકાય છે કે અચાનક જવાનું થયું. આયોજકો છે તે ભાગી ગયા હતા, જેના કારણે જેમના લગ્ન યોજાવાના હતા તેમના લગ્ન ન થયા અને તેને જ લઈને આ પ્રકારે ક્યાંક ને ક્યાંક આખી ઘટના છે હોબાળો છે તે સામે આવ્યો હતો. પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે 6 જેટલા અલગ અલગ કપલ છે તેમના લગ્ન છે તે કરવામાં આવ્યા છે. લગ્ન છે તે કરાવવામાં આવ્યા છે. હાલ તેમની જમણવાર સહિતની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી રહી છે. વર અને કન્યા છે તેમના લગ્ન થઈ ગયા છે અને હવે તેઓ જમી રહ્યા છે. પરંતુ જે સવાલો ઉભા થઈ રહ્યા છે આયોજકો વિરુદ્ધ, આયોજકોને પકડવા માટે પોલીસ દ્વારા હવે અલગ અલગ સ્થળે શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યાં જે આયોજકો છે તેમના ઘર છે, તેમની ઓફિસ છે, ત્યાં પોલીસ દ્વારા જે કહી શકાય છે કે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલ તો આ લગ્ન બાદ હવે વર અને કન્યા છે તેમને પોલીસ જમાડી રહી છે. પરંતુ આયોજકોની પકડવા માટેની પોલીસે હવે ચક્રો ગતિમાન કર્યા છે. જી પાસેથી વધુ અપડેટ મેળવીશું, પરંતુ હેમરાજ પાડલિયા ઋષિ સમાજના અગ્રણી આપણી સાથે જોડાયા છે. હેમરાજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝના આ કાર્યક્રમમાં. વીટીવી ન્યૂઝમાં રાજકોટની આ જે ઘટના ઘટી છે, શરમજનક ઘટના મુદ્દે આપનું શું કહેવું? ઇજ્જતની સવાલ ઉભો થઈ ગયો છે. કારણ કે આ પરિસ્થિતિની અંદરમાં એક હરામી માણસ જેને પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે આખા સમાજને હોડ ઉપર મૂકી દીધો અને સમાજને બદનામ કરી દીધો. કારણ કે અમારા તો આખા ગુજરાતની અંદરમાં હજારો સમૂહ લગ્ન થતા હોય છે, પણ આ એક જ વ્યક્તિના કારણે આજે પૂરા સમાજે નીચા જવું પડે એવું થઈ ગયું છે. સમાજની અંદરમાં
જ્યારે જ્યારે સમૂહ લગ્ન થાય ત્યારે અમે દાતા તરીકે એની અંદરમાં ફાળો દેતા હોય છે. આની અંદરમાં પણ અમે દાતા તરીકે ફાળો આપ્યો છે અને ચંદ્રેશ છત્રોલા નામનો જે ચિત્તારો છે એને જ આ એક આખી ભૂમિકા ઉભી કરી અને સમગ્ર સમાજને ગુમરાહ કર્યો છે. અને એ ખરેખર વેદના થાય એવો છે. બેનો દીકરીઓના આંસુ અમે જોઈ નથી શકતા. અમે અત્યારે બહાર હોવાના કારણે ત્યાં જઈ નથી શકતા, પણ અમારી બહુ લાગણી તેની સાથે જોડાયેલી છે. એ ચંદ્રેશ છત્રોલાએ એનવી ઇવેન્ટ ગ્રુપ ના નામે જ પૈસા ઉઘરાવેલા છે. આજ દિવસ સુધી એ એનવી ઇવેન્ટ ગ્રુપ ના નામે જ કામ કરતા અને આપ જે પૈસા ઉઘરાવ્યા છે એ પણ એનવી ઇવેન્ટ ગ્રુપ ના નામે જ ઉઘરાવેલા છે. અને ખરેખર એક બહુ શરમજનક ઘટના છે આ. હેમરાજભાઈ, આ તો એકની કટૂતના કારણે છાંટા તો બધા ઉપર ઉડ્યા છે, તો હવે શરમજનક તો એ બધા આયોજકો માટે પણ, કારણ કે જ્યાં કોઈ પણ પૂછવા જશે તો થોડીક તો શરમ અનુભવાશે તમામને. સાચી વાત છે બેન, આ શરમજનક ઘટના કહેવાય. કારણ કે ખૂબ જ બેનો દીકરીઓ અમે બેન અત્યાર સુધીમાં લગભગ 20 સમૂહ લગ્ન કર્યા છે, સક્સેસફુલ સમૂહ લગ્ન. એની અંદરમાં બેનો દીકરીઓને ખૂબ સંતોષપૂર્વક આપણે વિદાયો આપી છે. જ્યારે આ જે ઘટના બની છે ખરેખર નિંદનીય છે. અને આ જે આરોપી છે બેન, એને પગલાં લે એવી અમારા સમગ્ર સમાજની અમારી લાગણી છે. તેની પર પોલીસ ફરિયાદ કરવી અને એને વધારે એને દંડનીય થાય, બીજો કોઈ અમો સમાજની અંદરમાં પેદા ન થાય, આવું કૃત્ય કરવા માટે કોઈ ગુનેગાર ન થાય, એવું અમારી લાગણી અને લાગણી છે. હેમરાજભાઈ, આપને એ સવાલ પણ પૂછવો છે કે 15 જે પૈસા લીધા છે, 15,000 રૂપિયા અથવા તો એનાથી વધારે, ખિસ્સા ભરવા માટે લોકોનું ફુલેકું ફેરવીને જતા રહ્યા, આ કેટલી યોગ્ય? કારણ કે આ વિશ્વાસની વાત છે, એક દીકરીના જીવનનો સૌથી મોટો દિવસ કહેવાય. બહુ સાચી વાત છે. એને એનવી ઇવેન્ટ ગ્રુપના નામે એને પૈસા ઉઘરાવ્યા છે. એને રસીદો પણ એનવી ઇવેન્ટ ગ્રુપના નામે આપી છે. અને આ ખરેખર બહુ નિંદનીય અને બહુ શરમજનક બાબત કહેવાય અને અપરાધીય બાબત છે. શરમજનક તો બેન અલગ વસ્તુ છે, પણ અપરાધીય બાબત છે. એને સમાજનો અપરાધ કર્યો છે, સમાજનો ગુનેગાર કહેવાય. અને સમાજ એને સપોર્ટ કરશે. અમે તો એને નાચબાન કરશું અને સમાજની અંદરમાંથી એને અને સાથે એની ઉપર ફરિયાદ પણ કરી અને એને વધારે દંડનીય કરવો. આ એક વ્યક્તિ આ સમાજ વિરોધી આવું કૃત્ય કરે, બરાબર, એને સમગ્ર સમાજના બહેનો ભાઈઓ વિશે આ લગ્ન કરેલા, તો એ ખરેખર નિંદનીય છે. આ આયોજકો ક્યાં છે એના વિશે કોઈ માહિતી આપને? આયોજકો વિશે અમારા શોધખોળ પ્રમાણે અમે પણ શોધખોળ કરીએ છીએ. એ લોકો હોસ્પિટલમાં એડમિટ હતો એક ચંદ્રેશ છત્રોલા, એ હોસ્પિટલમાં અમારા કાર્યકરોને આગેવાનોને મોકલાવેલા, ત્યાંથી ભાગી ગયેલો છે. જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો આયોજકો સામે પગલાં લેવામાં આવે, એમને નાથ બાર કરવામાં આવશે, કારણ કે અત્યારે સમાજભરમાં વાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે. આયોજકોના ફરાર થવા મુદ્દે ઋષિ સમાજના અગ્રણી હેમરાજ પડલિયા, કે જેમના દ્વારા કહેવામાં આવ્યું રોષ ભારોભાર છે, એક જ આયોજકના કારણે આખા સમાજનું નામ બદનામ થયું છે.